મોતી તળાવ વિસ્તારમાં જૂની અદાવતની દાજ રાખી યુવાન ઉપર છરી વડે હુમલો કરાતા પોલીસ ફરિયાદ નોંધાવાઈ। સુરેશભાઈ પ્રવીણભાઈ મેર કુંભારવાડાથી ખેડૂતવાસ મોટરસાઇકલ ઉપર જતા હતા। તે વેળાએ મોતી તળાવ પાસે આવેલ અબ્દુલભાઈની દુકાને પાનમાવો ખાવા ઉભો હતા। તે સમયે બટુકભાઈ અને તોફિકભાઈ નામના બે વ્યક્તિઓ આવ્યા હતા અને તે અગાઉ અમારી વિરુદ્ધ ફરિયાદ કેમ કરી છે તેમ કહી માથાકૂટ કરી હતી। તે સમયે તોફિકભાઈએ છરી વડે સુરેશભાઈને છાતીના ભાગે એક ઘા મારતા તેમને ગંભીર હાલતે સારવારથી ખસેડતા બનાવની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ દોડી આવી હતી અને વિધિવત ફરિયાદ નોંધી બંને ઈસમોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા। બોર તળાવ પોલીસ સ્ટેશનના જે કુંભારવાડા વિસ્તાર જે છે મોતી તળાવનો આ બનાવ છે। એમાં હકીકત એવી છે કે આ કામના જે ફરિયાદી જે છે રોહિતભાઈ ગોહેલ અને તેના બંનેવી સુરેશભાઈ મેર બંને બાઇક લઈ અને ખેડૂતવાસ જવાનું હોય તો ઘરેથી નીકળ્યા અને અબ્દુલભાઈની પાનની દુકાને એ ઊભા હતા। એ દરમિયાન આ કામના જે છે બટુકભાઈ બ્લોચ અને તોફિક કરીને જે આરોપીઓ જે છે બંને એકસંપ થઈ અને આવ્યા અને આ કામના જે ઈજા પામનાર જે છે સુરેશભાઈ મેર તેની સાથે બોલાચાલી કરવા માંડ્યા કે અગાઉ અમારી કેમ ફરિયાદ કરેલી, જેથી આ સુરેશભાઈએ જણાવ્યું કે મેં કોઈ ફરિયાદ કરેલી નથી, જેનેથી આ લોકો વચ્ચે ઝઘડો થયો અને આ કામના જે બટુકભાઈ બ્લોચ હતા તેના હાથમાં છરી હતી અને તોફિકભાઈએ તે છરી લઈ અને આ કામના ભોગ બનનાર સુરેશભાઈને છાતી પર છરી મારી દીધી, જેથી આ લોહી લોહાણ થયા અને આ કામે હત્યાનો પ્રયાસનો જે ગુનો જે છે તે બોર તળાવ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલો છે। આ કામે પોલીસ દ્વારા ફરિયાદ લેવામાં આવેલી છે અને આ કામે જે આરોપીને અટક કરવા માટે એક ટીમની રચના કરવામાં આવેલી છે અને વહેલી તકે આ જે બંને આરોપીઓ જે છે બટુક બ્લોચ અને તોફિક એને અટક કરવામાં આવશે। જૂની 1 વર્ષ પહેલાં એ લોકોએ અરજી કરેલી જેનું મન દુઃખ રાખેલું, પણ હકીકતમાં જે છે આ સુરેશભાઈ મેર દ્વારા કોઈ ફરિયાદ કે અરજી કરેલી નહીં, પણ એ જે છે એનું મન દુઃખ રાખી અને બંને જે બટુક બ્લોચ અને તોફિક ત્યાં અબ્દુલભાઈની પાનની દુકાને આવી અને તેની સાથે ઝઘડો કરેલ અને આ બનાવ બનેલ માથાકૂટની જે અરજી હતી એ કરેલીની જે છે મન દુઃખ રાખી અને ઝઘડો કરેલા છે।